छाछ वाला एकदम बेकार छाछ है। जरा चेक करो આવ્યો તો છાશ વાલામાં આવી ખરાબ છાશ નથી। મિત્રો જય મહાદેવ, આપનું ઘણી સ્વાગત છે વિશાલ લાઈફ 365 યુટ્યુબ ચેનલ। આજે જાજુ મોડું થઈ ગયું છે, આગળ આપણે મળીએ। પછી તો ભૂખ લાગી હતી જોરદાર, નાસ્તા પાણી લીધા, એકાદા પડીકા અને કંઈક તો લેવું જ પડશે। અને પછી પહોંચી ગયા સુરેન્દ્રનગર, અને સુરેન્દ્રનગર પહોંચી અને આપણે જવાનું હતું પાછું ધાંગધ્રા બાજુ। ધાંગધ્રાની બસમાં બેસી ગયા અને આમની કહું તો તડકો આજે બફારો એવો થતો હતો, વરસાદ આવવાનું નામ લેતો નથી ભાઈ। જો ધાંગધ્રામાં આર્મી કેમ્પ છે, આ બધું એરિયો આર્મીનો છે એવું છે ને, હરેક જગ્યાએ બંદોબસ્ત વ્યવસ્થિત કરેલું છે ભરપૂર માત્રામાં। આ રહ્યો તો બહુ વ્યવસ્થિત। પછી લાગી હતી ભૂખ, આવી ગયા જમવાનું, પછી લાગી છાશ પીએ, છાશ હતી નહીં, પછી લીધી છાશ, છાશ વાલા एकदम बेकार छाछ है। जरा चेक करो આવ્યો તો છાશ વાલામાં આવી ખરાબ છાશ નથી। ધાંગધ્રા પછી તો આપણે છાશની ફરિયાદ કરવા છાશવાલામાં ફોન કર્યો 4 થી 5 વાર, છતાંય કોઈ ઉપાડતો નથી। ઉપાડે છે તો પ્રોપર જવાબ આવતો નથી। છાશવાલા આટલો અમે વિશ્વાસ કરીએ તમારા ઉપર તો કંઈક તો સારું પીવડાવો, ને પૈસા એ સારા લ્યો છો, એવું નથી કે ઓછા લ્યો છો તમે। જરાક બધા છાશવાલાને કોમેન્ટ કરી અથવા તેમને પહોંચે ના સુધી તો એવું કંઈક કરો। આપણે આટલા પૈસા દેતા છતાંય હેરાન થવાનું તો એ તો ક્યાંનો નિયમ છે આવો? નહીં, સારા પૈસા દઈએ। હવે આવી ગયા હળવદ, હળવદની માર્કેટ આ, પછી આગળ વધીએ કામકાજ કરી। કેવા કેવા રોડ બનાવે છે, જલ્દી બનાવો ભાઈ, જલ્દી બનાવો। હાર્ડવેરમાં કેવી પ્રોબ્લેમ થાય। અરે અરે બંધ કરી દીધું, આપણે જલ્દી જાય, વિડીયો પછી બનાવીએ। જાઓ દે કાકા, તો ભાઈ ઉભા રહી ગયો, તો ભાઈ સરા ચોકડી, સરા ચોકડી હળવદની। આપણને અહીંયાથી બસ મળે છે કે નહીં? ફ્રીક્વન્સી તો બહુ ઓછી છે, પણ હવે જોઈએ બસ મળે તો સારું, નહીં કરે ગમે એમાં જવું તો પડશે જ વાહનમાં। કોકની લિફ્ટ લઈને જાઓ, કોઈ લિફ્ટ દે તો સારું। તો રોકો ભાઈ, તો માન બસ મળ્યું, એ અઘરા લેવલ એવી બસ મળી। થોડીક વાર ટાઈમે એટલો વેસ્ટ થઈ ગયો, તો ભગવાનની દયાથી મળી ગઈ બસ, વ્યવસ્થિત મળી ગઈ। આ જગ્યાએ એક્સિડન્ટ થયું હતું, એટલે પાછા રસ્તા બનાવવાની
તૈયારીઓ કરે છે. પછી તો ઘરે પહોંચતા પહોંચતા એ રાત થવા માંડી. આવે ને હરું રાજકોટ એન્ટ્રી થઈ ગયા હતા. પણ આમ જોઈને કે જાય ત્યારે તો આમ મજા કરતા જઈને આવીને ત્યારે ઓસ આમ ઉડી ગયા કે હવે પૂરો થાય. આજનો દિવસ તો બહુ ભારે ટ્રાવેલિંગ. હવે તો બી બોલાવે છે પણ આજનો દિવસ તો બહુ જોરદાર ને ફૂલ ટ્રાવેલિંગ રહ્યું છે. વાત પૂછવામાં આવી. અહીંયાથી આપણે ગયા હતા સુરેન્દ્રનગરથી હળવદથી ધાંગધ્રાથી પાછું મોરબીથી પાછું રાજકોટ. એટલે ભરપૂર ટ્રાવેલિંગ. એટલે વાત પૂછવામાં એવી જગ્યાએ આજે આમ વાંથી વાન સારું થયું પાછું હળવદથી મોરબીની મળી ગઈ બસ. નકર તો આજે લટકી જાત. ક્યાંક નાઇટ રોકાવું પડે. આજે વ્યવસ્થિત પાછા પહોંચી ગયા ટાઈમે. ચાલો મિત્રો, આજનો બ્લોગ અહીં પૂરો કરીએ. ફરીથી મળીશું નેક્સ્ટ બ્લોગમાં નવી કહાની સાથે. જય મહાદેવ હર. અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા મળીએ.